नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमो सुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाणां विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्टमां गाथा परिशिष्टमां कलश 259 नो स्वाध्याय આપણે કરી રહ્યા છીએ। કળશ 259 એમાં 14 ભંગ પૈકી 12મા ભંગની વાત કરવામાં આવી। આ 12મો ભંગ છે તે અસ્તિત્વનો છેલ્લો ભંગ છે। અસ્તિત્વ એટલે હોવાપણું, તો હોવાપણામાં કુલ 8 ભંગ કયા અને એમાં પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી છે અને પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી નથી। તેમાં 12મા ભાગમાં પરના ભાવથી નથી એ વાત ચાલે છે। આ કળશ એનો અર્થ ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ કળશ ઉપર કરેલ પ્રવચનના કેટલાક અંશો કર્યા છે। હવે શેષ અંશો આજે કરીશું। પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 446। અહીંયા બીજા પેરેગ્રાફમાં જે વાત કરી એનું પુનરાવર્તન કરીએ અને પછી આગળ સ્વાધ્યાય કરીએ। અહીંયા કહે છે કે પરદ્રવ્યોના ભાવોનું પરિણમન જાણવા કાળે તે આકારે જ્ઞાન પરિણમ્યું તો એ જ્ઞાન પોતાનું છે અને તે એના સ્વકાળે પ્રગટ થયું છે। સ્વકાળે પ્રગટ થયું છે એટલે કે જે પર્યાય થઈ જ્ઞાનની પર દ્રવ્યને જાણવાવાળી, પર દ્રવ્યના ભાવને જાણવાવાળી જ્ઞાનની જે પર્યાય થઈ તે જ્ઞાનનું પોતાનું સામર્થ્ય છે એટલે થઈ છે એક વાત। અને બીજી વાત એ જે વખતે એવી જ્ઞાનની પર્યાય થઈ કે જેમાં પરદ્રવ્યોના ભાવ જણાય તો એ પર્યાય પોતે સ્વતંત્ર રીતે પ્રગટ થઈ છે એટલે એ પર્યાયનો કાળ પોતાનો કાળ એટલે સ્વકાળ। સ્વકાળ કહેવા પાછળનું અહીંયા ખાસ કારણ છે કે એ સામે પેલા પરદ્રવ્યોની જે દશા છે એ દશા એવી થઈ છે માટે અહીંયા એવી પ્રગટ થઈ છે એમ નથી। સામે પરદ્રવ્યની જે પર્યાય થઈ એ પરદ્રવ્યની પર્યાયનો સ્વકાળ। પરદ્રવ્યના પરિણમન થાય, શરીરનું પરિણમન થાય અને શરીરનું પરિણમન થઈ અને જે પર્યાય બદલાય તો તે પર્યાયનો સ્વકાળ ત્યારે એ કહેવાય કે જ્યારે તે પર્યાય ઉત્પન્ન થઈ। કોની પર્યાય? શરીરની। હવે આ નવી પર્યાય જે શરીરની ઉત્પન્ન થઈ તો એ વખતે એને જાણવાવાળી પોતાના જ્ઞાનની પર્યાય છે। તો એ પોતાના જ્ઞાનની પર્યાયમાં જે શરીરની નવી પર્યાય થઈ એ એને જણાય છે તો એ જ્ઞાનની પર્યાય કાંઈ શરીરની એ પર્યાયને કારણે છે એમ નથી। શરીરની પર્યાય જે થઈ છે
એ સ્વતંત્ર છે, એને અહીંયા જ્ઞાનની પર્યાય સાથે કોઈ સંબંધ નથી. એ જ વખતે જ્ઞાનની એવી જ પર્યાય થાય કે જે શરીરની નવી પર્યાય થઈ એને એ જ પ્રમાણે જાણે, છતાંય આ પર્યાય જ્ઞાનની પર્યાય એ એના પોતાના કારણે સ્વતંત્ર પ્રગટ થાય છે, એટલે એ એનો સ્વકાળ છે. અહીંયા જ્ઞાનનું સામર્થ્ય જણાવ્યું છે કે જ્ઞાનનું એવું સામર્થ્ય છે કે પોતે પરિણમે અને એક પછી એક જ્ઞાનની પર્યાય થાય તો એમાં પરજ્ઞેયોને કારણે કંઈ થાય છે એમ નથી. છતાંય સામે જેવું જ્ઞેય છે એને જાણવાવાળી જો એ પર્યાય છે તો એ જ પ્રમાણે જાણે છે. જેવું પરજ્ઞેય છે, પરજ્ઞેયની જે પર્યાય થઈ છે, જે એનું પરિણમન છે, એના જે ભાવ છે એ જ પ્રમાણે બરાબર જાણે છે. તે છતાં આ જ્ઞાનની પર્યાય જીવની છે અને પેલા પરજ્ઞેયો તો એનાથી જુદા બહારમાં રહ્યા. એટલે જે જ્ઞાનની પર્યાય થઈ એ તો પોતાનું જ્ઞાન છે, એ જ્ઞાનનું સામર્થ્ય છે, અને જે પર્યાય જ્ઞાનની થઈ તે તેનો સ્વકાળ છે. આ વાત મહત્વની છે. ફરીથી વાંચીએ. ગુરુદેવ કહે છે કે પરદ્રવ્યોના ભાવોનું પરિણમન જાણવા કાળે. જો ભાવ સંબંધી પણ આપણે સ્પષ્ટતા ગઈ વખતે કરી હતી, એની પહેલા પણ 2-3 વખત થઈ છે. ફરીથી યાદ કરાવું કે ભાવનો અર્થ શું થાય. ભાવ એટલે ગુણ પ્રમાણે એનું જે પરિણમન થાય છે, ગુણ પ્રમાણે એનું જે અસ્તિત્વ રહ્યું છે એ એનો ભાવ છે. આપણે હંમેશા એ જ ઉદાહરણ લઈએ છીએ સોનાનું, કે સોનું સોનાના ભાવે પરિણમે છે. એનો અર્થ એ થયો કે સોનાની ચિકાસ, પીળાશ, એની ઘનતા, એની કંડક્ટિવિટી, આ જે કંઈ છે ગુણો, એ ગુણો સહિત એનું એવું પરિણમન થાય છે. એટલે એ સોના રૂપે પરિણમે છે, એ સોનાનો ભાવ કહેવાય. એટલે સોનું સોનાના ભાવે પરિણમે છે, ચાંદી ચાંદીના ભાવે પરિણમે છે, માટી એનામાં જે ગુણ છે એવા ગુણ પ્રમાણે માટી માટીના ભાવે પરિણમે છે, અને આ જીવ દ્રવ્ય જે ચેતન છે એ ચેતનના ભાવે પરિણમે છે. એટલે બધા દ્રવ્યો પોતાનામાં રહેલા ગુણના પરિણમન પ્રમાણે એ ભાવે પરિણમે છે. એ એનો સ્વભાવ છે, એ એનો સ્વભાવ છે, પોતાનો ભાવ છે. તો અહીંયા પરદ્રવ્યોના ભાવો, કોઈ પણ પરદ્રવ્ય છે એના ગુણ પ્રમાણે જે એના ભાવ છે એ પરદ્રવ્યના ભાવ. તો પરદ્રવ્યોના ભાવોનું પરિણમન જાણવા વખતે, એ જાણવા કાળે તે પરભાવોના આકારે જ્ઞાન પરિણમવું. જો અહીંયા આકારે એટલે ભૂમિતિના આકારની વાત નથી, પણ એ પરભાવોને, પરદ્રવ્યના ભાવોને, એટલે સામે સોનું પરદ્રવ્ય છે તો પરદ્રવ્ય સોનાના ભાવો એટલે સોનું જે રીતે છે તે રીતે એનું પરિણમન, એનું ભવન, એનું અસ્તિત્વ, એને જાણવા વાળું જ્ઞાન થયું છે. એટલે એમ કહેવાય કે એ આકારે જ્ઞાન પરિણમે, અને તે જ્ઞાન પોતાનું છે, અને તે એટલે કે એ જ્ઞાનનું જે ભવન થયું, પોતાના જ્ઞાનનું જે પરિણમન થયું, અને નવી જે પર્યાય પ્રગટ થઈ તે સ્વતંત્ર રીતે પ્રગટ થઈ છે. એટલે એ એનો સ્વકાળ છે. એટલે કહેવાય કે પોતાનું જ્ઞાન છે અને એ એના સ્વકાળે પ્રગટ થયું છે. પરભાવોને જાણનારું જ્ઞાન જે અહીં આત્મામાં પ્રગટ થયું તે એનો સ્વકાળ છે. તે કાળે તે સ્વયં પોતાથી થયું છે. છતાંય એમ ન માનતા પરભાવોથી મને અહીં જ્ઞાન થયું છે એમ જે માને છે તે પરભાવોને પોતારૂપ કરે છે. પરભાવોથી મને જ્ઞાન થયું છે, પરદ્રવ્ય, એના પરિણમન, એનો જે ભાવ, એ દ્વારા મને જ્ઞાન થયું છે એવું જે માને છે એ પરભાવને પોતારૂપ કરે છે. એટલે પોતાનો જ્ઞાન સ્વભાવ છે એને તો એ ભૂલી જાય છે, અને જે ભાવ પોતાના નથી એવા એ પરભાવોને માત્ર જાણે છે, છતાં એ પરભાવોને પોતારૂપ કરે છે. પરદ્રવ્ય નિમિત્ત હોય
એ નિમિત્ત હોય, પણ એ કાંઈ ઉપાદાનમાં કંઈ કરે છે એમ બિલકુલ નથી. અહીંયા જ્યારે એ પરદ્રવ્યને જાણે છે અને એ પરદ્રવ્ય નિમિત્ત છે, તો એને એમ થાય છે કે એ પરદ્રવ્યના ભાવ એ જ પોતાના ભાવ છે, એનાથી જ પોતામાં આ જ્ઞાન થયું છે વગેરે. એટલે એ વાત પણ ગુરુદેવ સમજાવે છે કે નિમિત્તથી ઉપાદાનમાં વિલક્ષણતા થાય, એટલે જે ફેરફાર થયા હોય એની વાત લીધી કે નિમિત્તથી ઉપાદાનમાં વિલક્ષણતા થાય એમ જે માને છે તે પણ પરભાવને પોતારૂપ કરે છે. કેમ કે પોતાની અવસ્થામાં પરભાવનું જે જ્ઞાન થાય છે, પોતાની અવસ્થામાં પરભાવનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન પોતાથી થાય છે એવું પોતાના જ્ઞાનનું સામર્થ્ય છે, પણ એ પરભાવથી થાય છે એમ બિલકુલ નથી. અને એક સુંદર ઉદાહરણ આપ્યું ગુરુદેવે. જ્યારે જ્યારે કોઈ આશંકા થાય ત્યારે આ ઉદાહરણને યાદ રાખવા જેવું છે. ગુરુદેવે કહ્યું કે લોકાલોક છે તો કેવળ જ્ઞાન થાય છે એમ નથી. લોકાલોક છે માટે કેવળ જ્ઞાન થાય છે. કેવળ જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે, જ્ઞાનની પૂર્ણ દશા છે, જ્ઞાનનો પૂર્ણ ઉઘાડ છે, એ કેવળ જ્ઞાન છે. એટલે કેવળ જ્ઞાનની જે પર્યાય થઈ એ તો પોતાના સામર્થ્યથી થઈ, પોતાને કારણે સ્વતંત્ર રીતે થઈ છે. એ કાંઈ લોકાલોકને આધીન નથી, લોકાલોકને કારણે થઈ છે એમ નથી. લોકાલોક છે તો કેવળ જ્ઞાન થાય છે એમ નથી. કેવળ જ્ઞાન પોતાના સ્વતંત્ર પરિણમનથી થાય છે. કેવળ જ્ઞાનની પર્યાયનો કર્તા કે સાધન તેમાંથી એક પણ વસ્તુ લોકાલોક નથી. કેવળ જ્ઞાનની પર્યાય થઈ તો એ પર્યાયનો કર્તા લોકાલોક નથી કે એ પર્યાયનું સાધન પણ લોકાલોક નથી. કેવળ જ્ઞાનની પર્યાય પોતાથી સ્વતંત્ર રીતે થઈ છે. કેવળ જ્ઞાનની પર્યાય પોતાથી સ્વતંત્ર રીતે ઉત્પન્ન થઈ છે. એ જ્ઞાનનું સામર્થ્ય છે માટે ઉત્પન્ન થઈ છે. એટલે લોકાલોક છે તો કેવળ જ્ઞાન થાય છે એમ નથી. કોઈ પણ જ્ઞેય સંબંધીનું જ્ઞાન થાય છે તો એ જ્ઞેય છે માટે થાય છે એમ નથી. આ શરીર આદિ છે તો એનું જ્ઞાન થાય છે એમ નથી. જુઓ ને, કેવળ જ્ઞાનનો વિચાર કરીએ તો કેવળ જ્ઞાનમાં સર્વજ્ઞ ભગવાનને, તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને જગતના બધા જ પદાર્થોની ત્રણેય કાળની પર્યાયોનું જ્ઞાન થાય છે. જે પર્યાય હજી થઈ નથી એવી ભવિષ્યકાળની પર્યાયનું પણ એમને જ્ઞાન થાય છે. એટલે સામે જ્ઞેય હોય તો જ્ઞાન થાય એમ નથી. જ્ઞાનનો એવો સ્વભાવ છે કે જેને એ જાણે છે અને એવી એ પર્યાય થઈ છે તો એ પર્યાય સ્વતંત્ર રીતે પોતાના સામર્થ્યથી થાય છે. અને એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે સામે એવું જ્ઞેય હોય, જ્યારે એ પર જ્ઞેયને જાણે છે, શરીરને જાણે છે કે કોમ્પ્યુટરને જાણે છે કે દેશને જાણે છે કે કારને જાણે છે, એ વખતે એને એવું જ જ્ઞાન થયું છે તો એ એમ નથી કે સામે શરીર છે કે કોમ્પ્યુટર છે કે કાર છે માટે થયું છે. પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો જ હોય કે જ્યારે એ એને જાણે છે, એ પદાર્થોને જાણે છે અને જે અવસ્થામાં અત્યારે એ પદાર્થ છે તે અવસ્થામાં તેવી જ રીતે જ્યારે એ એને જાણે છે તો એમાં એ જ્ઞાનનું સ્વતંત્ર પોતાનું પરિણમન છે અને એવી સ્વતંત્ર પર્યાય તે કાળે થાય છે કે જે વખતે એ પેલા પદાર્થોની પણ એવી જ પર્યાય છે. એટલે જેવો પદાર્થ છે, પદાર્થની જે દશા છે, પદાર્થની જે સ્થિતિ છે, પદાર્થનું જે પરિણમન છે, એને એ જ વખતે જ્ઞાન જાણે છે અને એ જ્ઞાન સ્વતંત્ર રીતે એને એમ જ જાણવા વાળું ઉત્પન્ન થાય છે. એટલે એવી પર્યાય જ્ઞાનની સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. એટલે બધાને મુશ્કેલી એ થાય છે કે સામે જેવું જ્ઞેય હોય છે અને જ્ઞેયમાં જેવા ફેરફાર થાય છે એવું જ જ્ઞાન શા માટે થાય? એટલે એનો અર્થ એ કે જ્ઞેય કાંઈક કરતું હોવું જોઈએ. આ બધાને પ્રશ્ન થાય છે.
કે જ્ઞેય છે તો એવું જ જ્ઞાન થાય છે. એટલે લોકોને હજી આ વાત બેસતી નથી કે જ્ઞાનની પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે અને છતાંય એ જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞેય જણાય છે એ જ રીતે છે. એ પેલા જ્ઞેયને આધારે થતું નથી, જ્ઞેયને આધીન નથી, જ્ઞેય કાંઈ કરતું નથી, છતાં પણ એવું જ જ્ઞાન થાય છે. અને તમે કહો છો કે એ સ્વતંત્ર રીતે થાય છે. આ વાત અમને સમજાતી નથી. એટલે અહીંયા કોઈને પ્રશ્ન થયો કે તો પછી સામે જેવી ચીજ હોય એવું જ અહીં જ્ઞાન કેમ થાય છે? કહે છે કે ભાઈ, વિતરાગનું તત્વ બહુ સૂક્ષ્મ છે અને આપણે આ વાત તો ગયા વખતે લીધી હતી અને આ પ્રશ્નનો જવાબ આપણે આપણી રીતે પણ લીધો હતો. હવે આજે આ પ્રશ્નનો ઉત્તર ગુરુદેવે જે આપ્યો છે એ પણ આપણે સમજીએ. શું પ્રશ્ન હતો? ગઈ વખતે ત્યાં સુધી આપણે સ્વાધ્યાય કર્યો હતો કે આ પ્રશ્ન કે પછી સામે જેવી ચીજ હોય એવું જ અહીં જ્ઞાન કેમ થાય છે? એટલે એમ કે નિમિત્તથી એ જ્ઞાન થતું નથી, પરદ્રવ્યથી જ્ઞાન થતું નથી, તો પછી જેવી ચીજ નિમિત્ત છે એવું જ જ્ઞાન કેમ થાય છે? નિમિત્તથી નથી થતું, પરચીજથી નથી થતું, છતાં પણ એવું જ જ્ઞાન કેમ થાય છે? ગુરુદેવે ઉત્તર આપ્યો છે, બહુ સુંદર ઉત્તર આપ્યો છે, શાંતિથી વિચારવા જેવો છે. ગુરુદેવ કહે છે કે આત્મદ્રવ્યના ભાવની એવી જ શક્તિ, યોગ્યતા છે. કોની યોગ્યતાની વાત કરી? આત્માનું દ્રવ્ય અને આત્માના ભાવ. આત્મામાં અનંત ગુણ છે, અનંત શક્તિ છે અને એ શક્તિ એ જ એના ભાવ છે. એવા ગુણ છે એટલે એ એનો ભાવ છે. એટલે આત્મદ્રવ્યના ભાવની એવી જ શક્તિ, યોગ્યતા છે. કેવી યોગ્યતા છે? કહે છે કે સામે જેવો પરભાવ એટલે કે પરજ્ઞેય નિમિત્તપણે હોય એવું જ જે જ્ઞાનમાં આવે છે તે દ્રવ્યની એવી જ તત્કાલીન શક્તિ, યોગ્યતા છે, તેથી આવે છે. આત્મદ્રવ્યના ભાવની એવી જ શક્તિ કે યોગ્યતા છે એટલે સામે જેવું જ્ઞેય છે, જે પરભાવ છે, જે નિમિત્તપણે છે, એવું જ અહીંયા એને જ્ઞાનમાં જણાય છે. અને એ દ્રવ્યની એવી જ તત્કાલીન યોગ્યતા છે, તત્કાલીન શક્તિરૂપ યોગ્યતા છે. તેથી એ એવું એને જણાય છે. આ તો આવો જ વસ્તુનો એટલે કે જ્ઞાનનો સ્વભાવ છે. આત્માનો આવો જ સ્વભાવ છે. આત્મા કહો કે જ્ઞાન કહો તો જ્ઞાનનો આવો જ સ્વભાવ છે. એટલે કરુણા કરીને કહે છે કે ભાઈ, અજ્ઞાની નિજ શક્તિને સમજતો નથી, પોતાની શક્તિને જાણતો નથી, પોતાના જ્ઞાન સ્વભાવના સામર્થ્યને જાણતો નથી અને પરભાવના કારણે પોતાનું જ્ઞાનનું પરિણમન થાય એમ એ માને છે. પોતાના શુદ્ધ સ્વભાવથી એ રીતે એ ચ્યુત થાય છે, ભ્રષ્ટ થાય છે. પોતે જ્ઞાન સ્વભાવી છે તો એવા જ્ઞાન સ્વભાવને એ માનતો નથી, એનાથી ચ્યુત થઈ અને જે પરજ્ઞેયનું જ્ઞાન કરે છે, પરભાવનું જે જ્ઞાન કરે છે એને એ પોતાનું જ્ઞાન સમજે છે અને એમ એ પોતે પરિણમે છે એમ માનીને પોતાના શુદ્ધ સ્વભાવથી ચ્યુત થાય છે, ભ્રષ્ટ થાય છે. આગળ 447માં પાના પર ગુરુદેવ સમજાવે છે કે શુદ્ધ સ્વભાવથી ભ્રષ્ટ થયો થકો કોઈ પણ પરભાવ, પરજ્ઞેયને બાકી રાખ્યા વિના સર્વ પરભાવ તે હું છું, હું સર્વવ્યાપક છું એમ માની અજ્ઞાની સ્વચ્છંદે ક્રિયા કરે છે. એમ માની અજ્ઞાની સ્વચ્છંદે ક્રીડા કરે છે, આચરણ કરે છે. અને આ મહાહિંસા છે, જેના કારણે એને અનંતકાળ પશુગતિમાં, નિરોધ આદિમાં રજળપટ્ટી થાય છે. આવી વાત છે.
તો આ તો એકાંતવાદીની વાત થઈ, અજ્ઞાનીની વાત થઈ. હવે જ્ઞાની, ધર્મી, સ્યાદવાદી શું કરે છે એની વાત કરે છે. તો અહીંયા 447માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે કહે છે કે સ્યાદવાદી સમ્યક દ્રષ્ટિ તો પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો છે. જો સ્યાદવાદી પોતે વસ્તુના સ્વરૂપને એકાંતે નથી જાણતો, એની અપેક્ષા સહિત વસ્તુના સ્વરૂપને જાણે છે. એવો એ સ્યાદવાદી પોતાના સ્વભાવને પોતાથી જાણે છે, એટલે પોતાનો સ્વભાવ પોતાથી છે એમ એનું અસ્તિત્વ માને છે. એટલે પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો છે. પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો છે એટલે કે પોતાના સ્વભાવમાં જ રહ્યો છે. એ પરને જાણે છે છતાં એ પરભાવે થતો નથી. પરભાવ તો એને જણાય છે, એ તો એનું જ્ઞેય છે, પણ પરભાવે એ નથી થતો. પોતે તો પોતાના સ્વભાવમાં જ રહ્યો છે. સ્યાદવાદી સમ્યક દ્રષ્ટિ તો પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો છે. તેને પરભાવોરૂપ ભવનના ત્યાગની દ્રષ્ટિ ખીલી ગઈ છે. પોતાના સ્વભાવમાં રહ્યો છે, પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો થકો એ પરભાવોને તો ત્યાગે છે. પરભાવો રૂપ ભવનના ત્યાગની દ્રષ્ટિ ખીલી ગઈ છે. પરભાવ રૂપ ભવન એને તો એ છોડે છે, એને ત્યાગવાની એની દ્રષ્ટિ થઈ ગઈ છે. એવી એની શ્રદ્ધા છે. પરભાવ રૂપ ભવનનો ત્યાગ એ મને છે જ નહીં. પરભાવ રૂપ મારું ભવન હોય જ નહીં. પરભાવ રૂપ મારું પરિણમન હોય જ નહીં. એવી એની શ્રદ્ધા છે, એવી એની દ્રષ્ટિ છે. એટલે કહે છે કે પરભાવો રૂપ ભવનના ત્યાગની દ્રષ્ટિ ખીલી ગઈ છે. આ કોની વાત છે? સ્યાદવાદીની વાત છે. મારામાં આ જે કોઈ દશા પ્રગટ થાય છે તે મારામાં શક્તિ રૂપે વિદ્યમાન છે તે પ્રગટ થાય છે. એ પરભાવમાંથી આવે છે એમ નથી. મારામાં આ જે કોઈ દશા પ્રગટ થાય છે તે મારામાં શક્તિ રૂપે, ગુણ રૂપે વિદ્યમાન છે, એ પડ્યું છે અને એ પ્રગટ થાય છે. પરભાવમાંથી તે આવે છે અથવા પરભાવને લઈને તે પ્રગટ થાય છે એમ નથી. આ વાત એ યથાર્થ જાણે છે, બરાબર જાણે છે. એક સમયે એક ચીજનું જ્ઞાન છે અને બીજે સમયે બીજી ચીજનું જ્ઞાન થાય છે. એનું કારણ સામે ચીજ બદલાય છે તે નથી. ચીજ બદલાય છે માટે એને એ પ્રમાણે જ્ઞાન થાય છે એમ નથી. એ તો પોતાના ભાવમાં જે શક્તિ રૂપે પડી છે તે કાળે વ્યક્ત પર્યાય રૂપે પ્રગટ થાય છે. સામેની ચીજ તો નિમિત્ત માત્ર છે અને આવું ધર્મી પુરુષ જાણે છે. સમયે સમયે પ્રગટ થતી પર્યાય, દરેક સમયે કોઈને કોઈ પર્યાય તો પ્રગટ થાય છે ને. એટલે કહે છે કે સમયે સમયે પ્રગટ થતી પર્યાય એ તો સ્વભાવની શક્તિની વ્યક્તિ છે. પોતાના સ્વભાવની શક્તિની એ વ્યક્તતા છે. એ વ્યક્તતા પર્યાય રૂપે છે. સમયે સમયે પ્રગટ થતી પર્યાય એ તો સ્વભાવની શક્તિની વ્યક્તિ છે અને તે એનો સ્વકાળ છે. એ કોઈથી ઉત્પન્ન થતી નથી, કોઈના આધારે ઉત્પન્ન થતી નથી. જ્યારે ઉત્પન્ન થાય છે, જે સમયે ઉત્પન્ન થઈ એ એનો સ્વકાળ છે, એ એની જન્મક્ષણ છે. ભાવમાં તો શક્તિ રૂપે ત્રિકાળવર્તી બધી પર્યાયો પડેલી છે. પોતાના અનંત ગુણ છે અને એવું પોતાનું ભવન છે, તો એ શક્તિ રૂપે ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળની બધી પર્યાયો એમાં અંદરમાં રહી છે, એ ગર્ભિત છે. ભાવમાં તો શક્તિ રૂપે ત્રિકાળવર્તી બધી પર્યાયો પડેલી છે. થોડીક તત્વની સૂક્ષ્મ વાત સમજાવે છે. સમયસાર ગાથા 49માં
અવ્યક્તના બોલમાં આવે છે કે ચૈતન્ય સામાન્યમાં ચૈતન્યની સમસ્ત વ્યક્તિઓ અંતર્લીન છે, માટે આત્મા અવ્યક્ત છે. ચૈતન્ય સામાન્યમાં ચૈતન્યની સમસ્ત વ્યક્તિઓ એ વ્યક્તતાઓ એ અંતર્લીન છે, માટે આત્મા અવ્યક્ત છે. આમાં ચૈતન્યનું જે સામાન્યપણું એટલે ધ્રુવપણું, એકપણું, એને અવ્યક્ત કહ્યું છે. કેમ કે એમાં ચૈતન્યની સમસ્ત વ્યક્તિઓ એટલે જે વ્યક્તતા થાય, જે પ્રગટ થવાની છે અને જે પ્રગટ થઈ ગઈ છે એ બધી વ્યક્તતા એ ભૂતકાળમાં થઈ ગઈ છે, વર્તમાનની એક વ્યક્તતા છે અને ભવિષ્યની એ બધી વ્યક્તતા હશે. એટલે એ વ્યક્તિઓ એટલે અહીંયા જે વ્યક્તતા થવાની છે એને માટે બહુવચન તરીકે વ્યક્તિઓ લીધું છે. જે પર્યાય થવાની છે, જે વ્યક્ત થવાનું છે, જે વર્તમાનમાં એક વ્યક્તિ છે એટલે એક પર્યાય છે અને ભૂતકાળની અનંત વ્યક્તતાઓ છે, એટલે એ બધી વ્યક્તતાઓ એ અંતર્લીન છે. શું કહે છે કે ચૈતન્યનું જે સામાન્યપણું, જેને સામાન્ય કહીએ છીએ, ચૈતન્ય સામાન્ય અને વિશેષ બે આપણે કહીએ છીએ. તો સામાન્ય શું છે? જે બદલાતું નથી, જે ધ્રુવ છે, જે એકપણે રહ્યું છે તે સામાન્ય. અને વિશેષ શું છે? તો કે જે બદલાય છે તે, જે પર્યાય છે તે એ વિશેષ છે. તો એમાં ચૈતન્યનું જે સામાન્યપણું, એ સામાન્ય એટલે જે ધ્રુવ છે, જે બદલાતું નથી, જે એકપણું છે, એ અવ્યક્ત છે. એ અવ્યક્ત છે. અને એ અવ્યક્ત કેમ છે? તો કે છે કે એમાં ચૈતન્યની સમસ્ત વ્યક્તતાઓ જે છે, જે વ્યક્ત થવાની છે, જે પ્રગટ થવાની છે અને જે પ્રગટ થઈ ગઈ છે, એ બધી અંતર્લીન છે. એ બધી અંતર્લીન છે. એટલે એમાંથી પ્રતિનિયત એક પર્યાય એના કાળે આવે છે, પણ એ બધી અંતર્લીન છે. એટલે એ અવ્યક્ત છે. અને એ બધી અંતર્લીન છે એટલે સમયે સમયે એક પર્યાય એના કાળે આવે છે. હવે કહે છે કે નિશ્ચયથી જોઈએ તો સ્વભાવ પરભાવને જાણવાની જે સ્વ પર પ્રકાશક પર્યાય પ્રગટ થાય છે તે જાતની તે કાળે પર્યાયની શક્તિ એટલે યોગ્યતા છે તે પ્રગટ થાય છે. નિશ્ચયથી જોઈએ તો સ્વભાવ પરભાવને જાણવાની, પોતાના ભાવને જાણવાની અને પરના ભાવને જાણવાની જે સ્વ પર પ્રકાશક પર્યાય પ્રગટ થાય છે તે જાતની તે કાળે પર્યાયની શક્તિ એટલે પર્યાયની યોગ્યતા છે તે પ્રગટ થાય છે. એટલે સામાન્યપણું છે તેને સમર્થ કારણ ન ગણતા ખરેખર જે તે પ્રકારે પર્યાય થવાનો સામાન્ય સ્થિત અંદર પર્યાય શક્તિ યોગ્યતારૂપ જે ભાવ છે તેને કારણ કહ્યું છે. જો અહીંયા સમજવાનું છે કે જે દ્રવ્ય સામાન્ય છે એ તો છે, બરાબર છે, એની અંદર એ અનંત વ્યક્તતાઓ અંતર્લીન છે, એટલે પર્યાયો અંતર્લીન છે. હવે જ્યારે આ સ્વને જાણે કે પરને જાણે એવી સ્વ પરને જાણવા વાળી એ પર્યાય થાય છે તો એમાં એમ કહેવું છે કે સામાન્ય ને સમર્થ નહીં કહેતા એના કારણે એ પર્યાયનું સામર્થ્ય કહી દીધું. એક સમયની પર્યાય છે એ સ્વતંત્ર રીતે એવી જ થઈ એટલે એ સામર્થ્ય અહીંયા પર્યાયનું દર્શાવ્યું. કેમ કે દ્રવ્ય સામાન્યમાં તો અનંત પર્યાય ગર્ભિત છે, અંતર્લીન છે. અને આ જે પર્યાય પ્રગટ થઈ એ અત્યારે વર્તમાનમાં સામે જે પર પદાર્થ છે એને જાણવા વાળી થઈ છે કે પોતાને જાણવા વાળી થઈ છે, તો એ સમયની એ પર્યાય સ્વતંત્ર રીતે પ્રગટ થઈ છે, એ એનો સ્વકાળ છે. અને એ જ્ઞાનની પર્યાયમાં એ સ્વ કે પરને તે વખતે જેમ છે તેમ જાણે છે.
હવે દ્રવ્ય સામાન્યનો વિચાર કરીએ તો એમાં તો અનંત પર્યાય છે, એટલે દરેક પર્યાય જે છે અહીંયા તો એમ બતાવવું છે કે જુદી જુદી છે, કોઈ બે પર્યાય એક સરખી નથી. જ્યારે સામાન્ય છે એ તો એક સરખું છે, જે દ્રવ્ય સામાન્ય છે એ તો એક સરખું છે અને એમાં તો બધી જ પર્યાય અંતર્લીન છે. જ્યારે અત્યારે વર્તમાનમાં જે પ્રગટ થઈ એ આવી જ પર્યાય પ્રગટ થઈ કે જેવું જ્ઞેય છે એવી જ પર્યાય થઈ. પછી એ જ્ઞેય સ્વજ્ઞેય હોય કે પરજ્ઞેય હોય, પણ જેવું જ્ઞેય છે એવી જ જો એ પર્યાય પ્રગટ થઈ તો એ સામર્થ્ય પર્યાયનું છે એમ ગુરુદેવ સમજાવે છે. ફરીથી વાંચીએ, સમજાય એવું છે, અઘરું નથી. જો ગુરુદેવ શું કહે છે કે નિશ્ચયથી જોઈએ તો સ્વભાવ પરભાવને જાણવાની જે સ્વપર પ્રકાશક પર્યાય પ્રગટ થાય છે તે જાતની તે કાળે પર્યાયની શક્તિ યોગ્યતા છે તે પ્રગટ થાય છે. એટલે સામાન્યપણું છે તેને સમર્થ કારણ ન ગણતા ખરેખર જે તે પ્રકારે પર્યાય થવાનો સામાન્ય સ્થિત અંદર પર્યાય શક્તિ યોગ્યતારૂપ જે ભાવ છે તે કારણ છે. તે પ્રકારે પર્યાય થવાનો સામાન્ય સ્થિત, એટલે મૂળ તો એ પર્યાય તો સામાન્યમાં જ પડી છે, પણ છતાંય તે પ્રકારે પર્યાય થવાનો સામાન્ય સ્થિત અંદર પર્યાય શક્તિ યોગ્યતારૂપ, પર્યાય શક્તિ યોગ્યતારૂપ એ સમયની યોગ્યતારૂપ જે ભાવ છે તે કારણ છે. જો સામાન્ય સ્વભાવ ખરેખર કારણ હોય, આ એક પછી એક બદલાતી પર્યાય અને એ દરેક પર્યાય જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞાન છે તે વખતે જેમ છે તેમ જ જણાય, તો એમાં જો સામાન્ય સ્વભાવ ખરેખર કારણ હોય તો સમયે સમયે એક સરખી દશા આવવી જોઈએ. કેમ કે સામાન્ય તો ધ્રુવ છે, સામાન્યમાં તો એકપણું છે. શું કહે છે કે જો સામાન્ય સ્વભાવ ખરેખર કારણ હોય તો સમયે સમયે એક સરખી દશા આવવી જોઈએ. કેમ કે સામાન્ય સ્વભાવ તો સદા એકરૂપ છે, પરંતુ આ જે એક પછી એક પર્યાય થાય છે એ સરખી નથી આવતી. કેમ કે પર્યાયનો તે પ્રકારે પોતાનો સ્વકાળ છે, તે કાળે તેવી જ યોગ્યતા છે. જેવું જ્ઞેય છે અને જ્ઞેયની પણ જેવી દશા છે એવું જ અહીંયા આ જ્ઞાનની પર્યાયમાં જણાય છે. એટલે એ પર્યાયની યોગ્યતા છે. એટલા માટે કહ્યું કે એ સામાન્ય ને કારણે છે એમ નહીં, પરંતુ એ પર્યાયની તે યોગ્યતા છે. દ્રવ્ય સામાન્યમાં તો અનંત પર્યાય પડી છે, એ તો અંતર્લીન છે, એ તો ગર્ભિત છે. અને જો એ ગર્ભિત પર્યાયો, અંતર્લીન પર્યાયો જો એક પછી એક બહાર આવે તો બધી સરખી આવવી જોઈએ. કેમ કે સામાન્ય સ્વભાવ તો સદા એકરૂપ છે, પરંતુ અહીંયા એ પર્યાય સરખી નથી આવતી. કેમ નથી આવતી? જો સામાન્યને કારણે આવે તો સરખી આવવી જોઈએ, પણ અહીંયા સરખી નથી આવતી. કેમ નથી આવતી? સરખી એટલા માટે નથી આવતી કે એવો પર્યાયનો એવો સ્વભાવ છે, પર્યાયનું એવું સામર્થ્ય છે, પર્યાય એવી સક્ષમ છે કે જે તે સમયે સામે જેવું જ્ઞેય છે એવી જ હોય. એ સામે રહેલા જ્ઞેયને જાણવા વાળી પર્યાય જો કહેવામાં આવી તો એ જ્ઞેયને જેમ છે તેમ જ જાણે, એ વિપરીતપણે જાણે એમ હોય નહીં. તો આ જે સામે જ્ઞેયોનું બદલાવું, એ બદલાવને પર્યાય પણ એ જ રીતે બદલાતી જાણે એ સામર્થ્ય પર્યાયનું છે એમ અહીંયા તો ગુરુદેવનું સમજાવવું છે. એટલે કહે છે કે એ પર્યાયો સરખી નથી આવતી. કેમ કે પર્યાયનો તે પ્રકારે પોતાનો સ્વકાળ છે, તે કાળે તેવી જ યોગ્યતા છે, પર્યાયની યોગ્યતા છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આવું સૂક્ષ્મ તત્વ સમજવું પડશે.
છે કે આ બધું સમજવું પડશે. ગુરુદેવે એ રીતે વાત કરી છે. આ સમજ્યા વિના બહારમાં પરભાવમાં સુખ શોધે છે ને, એ સુખ શોધવા જશે તો એમાંથી કાંઈ પ્રાપ્ત થવાનું નથી. ગુરુદેવ તો કહે છે કે ત્યાં ધૂળે સુખ નથી અને મફતનો હેરાન થઈને રખડી મરે છે. તો રખડી મરવાનું છે. આ એક તત્વની સૂક્ષ્મ વાત આપણને સમજાવી. જ્ઞાનની સ્વતંત્રતા, જ્ઞાનના સામર્થ્યની વાત કરી અને પછી તત્કાલીન પર્યાયની એ યોગ્યતા, પર્યાયનો સ્વકાળ, એની આ વાત સમજાવી. એ સ્વકાળ કહ્યું ત્યારે એ પર્યાય પોતે સ્વતંત્ર રીતે ઉત્પન્ન જ થાય છે એટલું જ નહીં, પણ એમાં જે જ્ઞેય જણાય છે તો એવું જ સામે જ્ઞેય હોય છે. સામે હોય છે એટલે કહેવાનો અર્થ કે જેને એ જાણે છે તો એ જ્ઞેય એવું જ હોય. એને ભવિષ્યના જ્ઞેયને જાણવા વાળી થઈ છે તો ભવિષ્યનું જ્ઞેય એ વખતે એમ જ હોય. એમ કાંઈ ખોટું જાણે એમ નહીં, જેમ છે તેમ જાણે છે. અને જ્ઞેયને જેમ છે તેમ જાણે એ પર્યાયની યોગ્યતા છે એમ સમજાયું છે. અને એવી પર્યાય કે એક પછી એક થાય છે એ એનો સ્વકાળ છે. સ્વકાળ જ હોય, કેમ કે એ જ્યારે સામે જે પર્યાય થવાની છે એવી જ આ જ્ઞાનની પણ પર્યાય થવાની હોય તો પછી એ એનો પોતાનો જ કાળ હોય, એ બીજા અન્યનો કાળ હોઈ શકે જ નહીં. અને પર્યાય સામે છે એને કારણે આ થાય એમ તો બિલકુલ નહીં. અને એ વાત આપણે ગઈ વખતે સ્વાધ્યાયમાં એ રીતે સમજ્યા હતા કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. એટલે જે જ્ઞેય તરીકે બીજું સામે દ્રવ્ય રહ્યું છે, જે નિમિત્ત છે, એ દ્રવ્ય આ આત્મદ્રવ્યથી જુદું છે તો એને પેલું દ્રવ્ય કાંઈ કરતું નથી. આત્મદ્રવ્ય એ પેલા દ્રવ્યને કાંઈ કરતું નથી અને પેલું દ્રવ્ય જે નિમિત્ત તરીકે રહ્યું છે એ દ્રવ્ય આ આત્મદ્રવ્યને કાંઈ કરતું નથી. એટલે આત્મદ્રવ્યના પરિણમન કરાવતું નથી. એટલે આત્માનું જ્ઞાનનું પરિણમન પણ એ પેલું અન્ય દ્રવ્ય જે નિમિત્ત તરીકે છે એ કરાવતું નથી. એ રીતે આપણે એનો વિસ્તાર કર્યો હતો. પણ એ તો દ્રવ્યની સ્વતંત્રતાની વાત લીધી. પણ એ જ પર્યાય જે સ્વને જાણવા વાળી એ વખતે થઈ છે ત્યારે પણ અહીંયા તો ગુરુદેવે એ વાત કરી કે એ પર્યાયનું પોતાનું એ તત્કાલીન યોગ્યતારૂપ સામર્થ્ય છે કે એ એવી જ એને જાણવા વાળી થઈ છે. અહીંયા 448માં પાના ઉપર ગુરુદેવ આગળ સમજાવે છે કે પોતાના દ્રવ્યમાં જે જ્ઞાન, શ્રદ્ધા, શાંતિ, આનંદ ઇત્યાદિ શક્તિઓ છે, આ બધા ગુણ છે ને, એવી શક્તિઓ છે. તો એમાંથી જેટલી પર્યાયો પ્રગટ થઈ ગઈ અને જેટલી પ્રગટ થશે તે બધી તેમાં અંતર્લીન છે. એટલે કે પોતાના દ્રવ્યમાં બધી પર્યાયો અંતર્લીન છે. અને તેથી સ્વ પરને, સ્વભાવ પર ભાવને જાણવાનો જે પર્યાય ભાવ ઉત્પન્ન થાય છે તે પોતાથી થાય છે, પરથી નહીં. સ્વ પરને જાણે અથવા તો સ્વભાવને પરભાવને જાણે એવો જાણવાનો જે પર્યાય ભાવ ઉત્પન્ન થયો, એટલે કે એવી પર્યાય થાય એ પોતાથી થાય છે, પરથી નહીં. અને ત્રિકાળી સામાન્ય સ્વભાવ છે એનાથી પણ એ નહીં. ત્રિકાળી સામાન્ય સ્વભાવ છે, એ જ્ઞાન સ્વભાવ છે કે એનું સામર્થ્ય પહેલા વાત કરી કે એનું એવું સામર્થ્ય છે. પણ અહીંયા તો એક પર્યાયની વાત લઈને કહેવું છે કે એ એક પર્યાય જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તે તેનો સ્વકાળ છે અને એ જે જુદા જુદા પ્રકારે થાય છે એ એનું સામર્થ્ય છે, એટલે પર્યાયનું સામર્થ્ય છે. એટલે કહે છે કે અને ત્રિકાળી સામાન્ય સ્વભાવ છે એનાથી પણ એ નહીં. ત્રિકાળીમાં જે તે સમયની જે તે પ્રકારની યોગ્યતા વિદ્યમાન છે તે જે તે સમયે પર્યાય રૂપે પ્રગટ થાય છે. ત્રિકાળી એટલે દ્રવ્ય. ત્રિકાળીમાં એટલે દ્રવ્યમાં જે તે સમયની જે તે પ્રકારની યોગ્યતા વિદ્યમાન છે, એમાં એ અંદરમાં ગર્ભિત છે એટલે એ વિદ્યમાન છે એવી યોગ્યતા. પણ પ્રગટતાની અહીંયા તો વાત કરવી છે કે પર્યાય જે પ્રગટ થઈ એની વાત કરવી છે. એટલે કહે છે કે
ત્રિકાળીમાં જે તે સમયની જે તે પ્રકારની યોગ્યતા વિદ્યમાન છે તે જે તે સમયે પર્યાય રૂપે પ્રગટ થાય છે. એટલે ખરેખર સામાન્ય દ્રવ્ય પણ પર્યાયનું કારણ ન રહ્યું. ગુરુદેવ કહે છે કે ભાઈ આ તારા ખ્યાલમાં બુદ્ધિમાં તો લે, પ્રથમ તું એ બુદ્ધિમાં તો લે અને સમજમાં તો લે. આ બુદ્ધિ ગમ્ય થાય તો પછી અનુભવ ગમ્ય થાય. અને ત્યારે આ આમ જ છે એમ અંદરથી નિઃશંકતાનો રણકો આવે. ધર્મીને આ નિઃશંકતા થઈ છે કે મારી વર્તમાન દશા મારા ભાવમાં જે શક્તિરૂપ યોગ્યતારૂપ વિદ્યમાન હતી તે બહાર આવી છે. તેથી ખરેખર તેને પરભાવરૂપ થવાના ત્યાગરૂપ દ્રષ્ટિ અંદરમાં ખીલી ગઈ છે. મારી વર્તમાન દશા મારા ભાવમાં અંદરમાં જે શક્તિરૂપ યોગ્યતારૂપ પડી હતી તે અત્યારે પ્રગટ થઈ છે. તેથી એને હવે પરભાવરૂપ થવાનો વિકલ્પ પણ આવે નહીં, પરભાવરૂપ એ થાય જ નહીં ને. પરભાવરૂપ થવાનો તો એને ત્યાગ થાય. એટલે કહે છે કે તેને પરભાવરૂપ થવાના ત્યાગરૂપ દ્રષ્ટિ અંદરમાં ખીલી ગઈ છે. તેણે દ્રષ્ટિમાં પરભાવનો ત્યાગ કરી દીધો છે. આવી વાત છે. આગળ કહે છે કે ધર્મી પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો થકો. અહીંયા ધર્મીની વાત છે. ધર્મી એટલે જેની દ્રષ્ટિ સમ્યક થઈ છે એને પણ ધર્મી કહીએ છીએ. અને અહીંયા તો આ કળશમાં જે વાત કરી છે અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ તો એ અપેક્ષાથી વાત કરી છે કે જે વસ્તુના સ્વરૂપને અનેકાંત દ્વારા સમજે છે એવા ધર્મી પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયા છે. તો એવો એ અત્યંત આરૂઢ થયો તકો ધર્મી પરભાવોરૂપ ભવનના અભાવની દ્રષ્ટિને લીધે પરભાવોરૂપ ભવન, પરભાવોરૂપ પરિણમન એનો અભાવ, પરભાવરૂપે પોતાનું થવું, પરભાવરૂપે પોતાનું પરિણમન, પરભાવરૂપે પોતાનું ભવન એનો અભાવ અને એવી દ્રષ્ટિને લીધે નિષ્કંપ વર્તતા થકો શુદ્ધ જ બિરાજે છે. આ વાત ગુરુદેવ વિસ્તાર કરીને સમજાવે છે. ગુરુદેવ કહે છે બીજું, ધર્મીને પરભાવમાંથી મારો ભાવ થાય એવી દ્રષ્ટિનો અભાવ થઈ ગયો છે. પરભાવમાંથી મારો ભાવ થાય એવી દ્રષ્ટિ તો ચાલી ગઈ છે. એટલે એવી દ્રષ્ટિનો તો ત્યાગ થઈ ગયો છે અને પોતાના સ્વભાવથી પોતાનું અસ્તિત્વ હોવાની દ્રષ્ટિ પ્રગટ થઈ છે. તેથી તે સ્વભાવમાં આરૂઢ થઈ નિષ્કંપ વર્તતો થકો, નિષ્કંપ વર્તતો થકો, કંપન વિના, આત્માના કંપન ન હોય એવી દશા એટલે નિષ્કંપ. એટલે કે તે સ્વભાવમાં આરૂઢ થઈ નિષ્કંપ વર્તતો થકો શુદ્ધ જ બિરાજે છે. નિષ્કંપ હોય એટલે સમજવું કે એ શુદ્ધ હોય. કંપન ચાલ્યા ગયા કે એવું ક્યારે બને? કંપન પણ ન રહે તો ક્યારે હોય? એટલે એ દશા શુદ્ધ દશામાં એને વિકારી પરિણામ બિલકુલ છે જ નહીં અને એને યોગ પણ નથી તો નિષ્કંપ દશા થાય. તો નિષ્કંપ દશા થાય એટલે અહીંયા કહે છે કે સ્વભાવમાં આરૂઢ થઈ નિષ્કંપ વર્તતો થકો શુદ્ધ જ વિરાજે છે. ધર્મી આત્મા પરદ્રવ્યોના ભાવરૂપ નથી, પરદ્રવ્યોના ભાવરૂપ નથી એમ દેખતો હોવાથી નિષ્કંપ છે. વધારે સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે કે જુઓ, પરથી મારી દશા થાય એવો મિથ્યાત્વ ભાવ કે કંપન છે. પરથી મારી દશા થાય, પરથી મારી પર્યાય થાય એવો મિથ્યાત્વનો ભાવ
એ કંપન છે. એને લીધે આત્મપ્રદેશોનું કંપન થાય છે, આત્મપ્રદેશોની શાંતિ હણાઈ જાય છે. અને એ ભાવ જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી તો હોય જ, પણ આગળ વધીને જ્યારે સમ્યક દર્શન થાય ત્યાર પછી પણ જ્યારે એને એ ભાવ નથી રહેતો ત્યારે જ એ નિષ્કંપન દશામાં હોય છે. એટલે ધર્મી જ્ઞાનીની વાત કરીએ, 7મા ગુણ સ્થાને છે ત્યારની વાત જુદી છે, 6ઠે છે ત્યારે જુદી વાત છે. નિર્વિકલ્પ ધ્યાનમાં છે એ વખતની દશા જુદી છે, અને 12માં આવ્યા છે એ વખતની દશા જુદી છે. અહીંયા કહે છે, અહીંયા તો મિથ્યાત્વની એક જ વાત લીધી છે, એટલે કહે છે કે પરથી મારી દશા થાય એવો મિથ્યાત્વ ભાવ એ કંપન છે, અને સમ્યક દર્શન નિષ્કંપ છે. નિજ આત્મદ્રવ્યને દ્રષ્ટિમાં લેતા, પોતાના સ્વરૂપને દ્રષ્ટિમાં લેતા, એનું લક્ષ કરતા, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળતા જે સમ્યક દર્શન થયું તે નિષ્કંપ છે. નિજ આત્મદ્રવ્યને દ્રષ્ટિમાં લેતા જે સમ્યક દર્શન થયું તે નિષ્કંપ છે. કારણ કે ભેગું અજોગપણું પણ અંશે પ્રગટ થાય છે. અજોગપણું એટલે યોગ રહિતપણું. યોગ એ કંપનનું કારણ છે. અને અહીંયા જ્યારે આત્મ દ્રવ્યને એને દ્રષ્ટિમાં લીધું, સ્વરૂપની દ્રષ્ટિ કરી, તે વખતે વિકલ્પ રહિત દશા થઈ અને એ સમ્યક દર્શન થયું એ નિષ્કંપ છે. કેમ કે એ વખતે એને સાથે અયોગપણું એટલે યોગ રહિત દશા પણ છે. તે અંશે પ્રગટ થાય છે, એ વખતે પ્રગટ થાય છે. કૃપાળુદેવે કહ્યું છે ને કે સર્વ ગુણાંશ તે સંકિત, એટલે કે સંકિત થવા કાળે આત્માનો યોગ નામનો જે ગુણ છે તેમાં પણ તે પ્રકારે નિષ્કંપતા થવાનો કાળ છે. તેથી જ્ઞાની સ્વભાવમાં આરૂઢ થઈ નિષ્કંપ વર્તતો થકો શુદ્ધ જ વિરાજે છે. અર્થાત પરભાવને પોતામાં ભેળવતો નથી, એક શુદ્ધ સ્વરૂપને જ અનુભવે છે. તેથી જ્ઞાની સ્વભાવમાં આરૂઢ થઈ નિષ્કંપ વર્તતો થકો શુદ્ધ જ વિરાજે છે. અર્થાત પરભાવને પોતામાં ભેળવતો નથી, એક શુદ્ધ સ્વરૂપને જ અનુભવે છે. સ્વભાવથી પોતાનું અસ્તિત્વ છે અને પરભાવથી પોતાનું અસ્તિત્વ નથી. પરભાવથી નાસ્તિ, એની આ વાત ચાલી રહી છે. અને એમાં ગુરુદેવે આ બધો વિસ્તાર કરીને સમજાવ્યો. આગળ કહે છે કે જ્ઞાની શુદ્ધ જ બિરાજે છે, એમ વાત આવી ને, વિશુદ્ધ એવ લસતી, એમ કહ્યું ને મૂળ કલ્પની અંદર જે વાત આવી, વિશુદ્ધ એવ લસતી, એટલે કે જ્ઞાની શુદ્ધ જ બિરાજે છે. તો પછી અહીંયા તર્ક કર્યો, પ્રશ્ન કર્યો છે કે તો શું એને રાગ છે જ નહીં? અને એનો ઉત્તર પણ ગુરુદેવ આપ્યો છે કે કિંચિત રાગ છે, તથાપી શુદ્ધ જ બિરાજે છે. કેમ કે રાગને તે માત્ર જાણે જ છે, રાગને એ કરતો નથી. જ્ઞાની રાગને જાણે છે. અને આપણે એ વાત તો શીખી ગયા કે જ્યારે રાગ થાય છે એ જ સમયે એને જાણવા વાળી જ્ઞાનની પર્યાય હોય છે. જ્યારે રાગ થાય છે તે જ વખતે તેને જાણવા વાળી જ્ઞાનની પર્યાય હોય છે. એટલે જ્ઞાની એ રાગને જાણે છે, રાગનો કર્તા થતો નથી. આગળ કહે છે વળી તે જ્ઞાન શુદ્ધ છે, અર્થાત રાગ તેમાં ભળ્યો નથી. જે જ્ઞાનની પર્યાય રાગને જાણવા વાળી થઈ છે એ જ્ઞાનીની પર્યાય કેવી છે? તો એ રાગને પોતાથી ભિન્ન જાણવા વાળી પર્યાય છે. એટલે એવી એ જ્ઞાનની પર્યાય છે, એમાં એ રાગ ભળતો નથી. અજ્ઞાનીની દશા જુદી છે. અજ્ઞાની રાગને જાણતા એમાં પોતે ભળી જાય છે,
ખરેખર તો વાસ્તવમાં તો એ રાગને જાણે છે, પણ એ રાગને જાણતા એ જાણવા પણ એ નહીં રહેતા, આગળ વધીને એના પણ પોતાને માનવા માંડે, એના પણ પોતાને માનવા લાગે છે. ત્યારે અહીંયા કહે છે કે જ્ઞાની છે એને જયારે એ રાગ થયો છે તો એ એને જાણે છે, એ રાગને કરતો નથી. વળી તે જ્ઞાન શુદ્ધ છે, અર્થાત રાગ એમાં ભળ્યો નથી. કેમ કે એને જાણનારું જ્ઞાન જ્ઞાનથી પોતાથી છે. એ જ્ઞાન કઈ રાગથી થઈને રાગને લઈને થયું છે એમ નથી, એ રાગથી થતું નથી, એ જ્ઞાન પોતાથી છે. અને આ વાત જ્ઞાની યથાર્થ જાણે છે. આવી સૂક્ષ્મ વાત છે. ગુરુદેવ કહે છે કે અરૂપી આત્માની વાત સૂક્ષ્મ જ હોય ને ભાઈ. આગળ 449 પાના ઉપર કળશ 259 ભાવાર્થ ઉપરના પ્રવચનમાં 3 લીટીમાં ઘણી વાત ગુરુદેવે કરી દીધી કે જુઓ શું કહ્યું કે એકાંતવાદી અર્થાત એક જ પક્ષને ગ્રહણ કરનારો બહિરાત્મા સર્વ પરભાવોને પોતા રૂપ જાણે છે. એટલે પોતાના ભાવને તો જાણતો નથી, પોતાના ભાવથી પોતાનું હોવાપણું, પોતાનું અસ્તિત્વ, પોતાનું ભવન છે એ તો એ જાણતો નથી. એકાંતવાદી જે એકાંતે જ વસ્તુના સ્વરૂપને પકડે છે, એકાંતે જ વસ્તુના સ્વરૂપને જાણે છે, એવો જ્યારે પોતાના ભાવને જાણતો નથી ત્યારે એ જે પરભાવનું જ્ઞાન કરે છે તો એમાં એ પોતા પણ સ્થાપી દે છે ને એ પરભાવ રૂપે પોતે છે એમ જ એ જાણે છે. સાથે એ પોતે સ્વભાવથી છે એ વાત જો જાણે તો એને ખ્યાલ આવે કે ભાઈ આ પરભાવથી હું કેવી રીતે હોઉં. જો હું સ્વભાવથી મારું અસ્તિત્વ હોય તો પરભાવથી મારું અસ્તિત્વ હોય નહીં, અને આ પરભાવો મને જણાય છે તો એ મારું જ્ઞેય છે, એ મારા જ્ઞાનની પર્યાયમાં જણાય છે, એ જ્ઞેય તરીકે જણાય છે, મારાથી ભિન્ન જુદા જણાય છે. આવું હોય. પણ આ એકાંતવાદી એ એક જ પક્ષને ગ્રહણ કરનારો બહિરાત્મા સર્વ પરભાવોને પોતારૂપ જાણે છે, પોતારૂપ કરે છે. આ શરીર મારું ને આ સ્ત્રી બાળકો બધા મારા ને મકાન મારું ને કપડાં મારા ને કોમ્પ્યુટર મારું ને બધું મારું મારું મારું, અને એમ એ બધા ને પોતારૂપ જાણે છે, સર્વ પરભાવોને પોતારૂપ જાણે છે, એવી જ એની ઊંધી માન્યતા થઈ છે. આવી વાત આવી એટલે પછી કોઈએ કંઈક પ્રશ્ન કર્યા, પૈસા વિના કાંઈ મળતું નથી ને એના વિના તો ક્ષણ પણ ન ચાલે. ગુરુદેવ પછી એના સમાધાન પણ આપ્યા. પણ આપણે મહત્વની વાત લઈએ. છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે સ્યાદવાદીની વાત જે કહી છે એ આપણે લઈએ કે સ્યાદવાદી તો પરભાવોને જાણતા છતાં પોતાના શુદ્ધ જ્ઞાન સ્વભાવને સર્વ પરભાવોથી ભિન્ન અનુભવતો થકો શોભે છે. પંડિતજીએ આ રીતે વાત સમજાવી છે તો એને ગુરુદેવ કહે છે કે કઈ રીતે શોભે છે. કહે છે કે અંદર મારી ચીજ શુદ્ધ ચૈતન્ય વસ્તુ, અંદર મારી ચીજ શુદ્ધ ચૈતન્ય વસ્તુ એ તો પરભાવના અભાવ સ્વરૂપ જ છે. પરભાવના અભાવ સ્વરૂપ પોતાની શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે એટલે એ તો સુંદર જ હોય ને પછી, એટલે એ શોભે જ ને એનાથી. એમ જાણી પોતાના શુદ્ધ એક જ્ઞાન સ્વભાવમાં લીન થઈ પ્રવર્તતો જ્ઞાની શોભે છે. આ જ્ઞાનીની શોભા છે. પરભાવના અભાવ સ્વરૂપ પોતાના શુદ્ધ એક જ્ઞાન સ્વભાવમાં લીન થઈ પ્રવર્તતો જ્ઞાની શોભે છે. આવી જ્ઞાનીની શોભા છે. છતાંય કોઈને હજી શરીરનું ને પરભાવનું લક્ષ્ય જતું નથી ને એટલે કોઈક પ્રકારે એમાં હજી એને મહત્વ લાગે છે એટલે પ્રશ્ન કર્યો છે કે પણ શરીરની નિરોગતા હોય તો ધર્મ થઈ શકે ને. શરીરને તમે કાઢી નાખો બિલકુલ, શરીર નિરોગી હશે ત્યારે ધર્મ થશે ને. ઘણા લોકોની આવી માન્યતા છે શરીર હશે તો ધર્મ થશે ને. શરીર દ્વારા ધર્મ, એટલી બધી ઊંધી મિથ્યા માન્યતા છે અને વર્તમાનમાં એ જ ચાલી રહ્યું છે. શરીરની ક્રિયાઓ જે થાય એને એ ધર્મ માને, શરીરની ક્રિયાઓ શરીરને કારણે થાય છતાં એને એ ધર્મ માને. શરીરની ક્રિયા જે થાય એ તો
પૂતગલની ક્રિયા છે ને, શરીર તો પૂતગલનો સ્કંદ છે ને પૂતગલના પરિણામ જે થતા હોય તે થાય. એ પૂતગલ સાથે ખોરાકનો સંયોગ થવો કે ન થવો આ બધું એને કારણે થાય. બંને પૂતગળો જુદા, એનાથી આ આત્મા જુદો. તે છતાંય શરીરની ક્રિયામાં એ ધર્મ માને. શરીરમાં ખોરાક ના આવે એ દિવસે ના આવવાનો હોય તો ના આવે. શરીર સાથે ખોરાકનો સંયોગ થવો કે ન થવો એને ભગવાન આત્મા સાથે શું સંબંધ? હા, એટલું થાય કે ભગવાન આત્માને એવો ભાવ આવ્યો કે આજે ખોરાક નથી લેવો, પણ એને જે ભાવ આવ્યો માટે કાંઈ શરીરમાં ખોરાક નથી જતો એમ નથી. એને ભાવ ના આવ્યો હોય તો પણ એ બને કે એને ખાવાનું ન મળે. શરીરમાં ખોરાકનો સંયોગ ન થવાનો હોય તો ન થાય. એને ગમે તેવો ભાવ હોય, એને ખાવાનો ભાવ હોય અને સંયોગ ન થાય, બને જ છે. જૂના કેટલાય લોકો ભૂખ્યા સૂઈ જાય છે ને આખા દિવસમાં એક કણ પણ ખાવા મળે નહીં, બિચારા પાણી પીને સૂઈ જાય છે. ઇન્ડિયામાં ઘણા લોકો છે એવા બિચારા. એમને ખાવાના ભાવ નથી, ખાવું છે પણ નથી મળતું. શરીરમાં એ સંયોગ નથી થવાનો તો નથી થતું. એ પૂતગળના જે પરિણામો થાય છે તે તેના કારણે થાય છે. અને અહીંયા એવું જ થવાનું હોય અને એને એવો શુભ ભાવ આવી ગયો કે ના આજે ખોરાક નથી લેવો, તો એને પુણ્યનો બંધ થાય છે. અને એને એવો શુભ ભાવ ના આવ્યો અને ખાવું છે કરે, અને ત્યારે પણ જો એને ખાવાનું ન મળે ને શરીર સાથે ખોરાકનો સંયોગ ન થાય તો ખાવાની વૃત્તિ છે, ઈચ્છા છે, માટે પાપનો બંધ પડે. પણ બંનેમાં બંધ જ પડે. શા માટે? એટલા માટે કે એ ભાવ કરે છે ને શુભ કે અશુભ એટલે બંધ જ પડે છે. પણ એથી કાંઈ ધર્મ થતો નથી. એ ઉપવાસનો ભાવ કરે, ખોરાક ન લેવાનો ભાવ કરે, અને એ દિવસે જો એને ખોરાકનો સંયોગ ન થવાનો હોય તો ન થાય, એટલે ઉપવાસ થઈ જાય. એને મનમાં છે એ રીતે એને ઉપવાસ થઈ જાય, એટલે બાહ્ય થયું. પણ એ દ્વારા એને તો શું કર્યું? શુભ ભાવ જ કર્યો હતો. ખરેખર તો એને બીજું તો કાંઈ કર્યું નથી. તો હવે આમાં ધર્મ ક્યાંથી થયો? એમાં તો બંધ થયો. એટલે શરીર સાથે ધર્મનો સંબંધ જ નથી. શુદ્ધ ભાવે થાય તો ધર્મ થાય, બાકી શુભ કે અશુભ ભાવે તો ધર્મ થતો જ નથી. પછી શરીરમાં નિરોગતા હોય કે રોગી પણ હોય કે કાંઈ પણ હોય એ સાથે ધર્મને શું સંબંધ? અહીંયા કહે છે કે શરીરની નિરોગતા હોય તો ધર્મ થઈ શકે ને. એ કહે છે કે ભાઈ એમ નથી. શરીરની નિરોગતા હોય તો મનની સ્ફૂર્તિ રહે ને ધર્મ થઈ શકે એમ માની અજ્ઞાની શરીરથી એકત્વ કરે છે. એમ માનવા વાળો શરીર સાથે એકત્વ કરી રહ્યો છે. શરીરથી પોતે જુદો છે, ભિન્ન છે, એ વાતને માનતો જ નથી. અને જ્યાં સુધી એ માન્યતા લઈને બેઠો છે કે શરીરથી પોતે જુદો નથી ને શરીર સાથે એક રૂપ છે, ત્યાં સુધી એ શરીર વિનાનો થવાનો જ નથી, એટલે કે સિદ્ધ થવાનો જ નથી. શરીરથી એકત્વ કરે એ તો અશોભા છે, કલંક છે. કેમ કે શરીરથી એકત્વ છે એ જ મિથ્યાત્વનું મહાકલંક છે. વાસ્તવમાં કાંઈ શરીર રૂપે છે નહીં. શરીર સાથેનું એકત્વ એ મિથ્યાત્વ છે, એ મહાપાપ છે, મહાકલંક છે. નાની તો રોગના કાળે પણ હું રોગની દશાનો જાણનાર માત્ર છું એમ જાણી પોતાના શુદ્ધ સ્વભાવમાં રહેતો થતો ઉજ્જવળ પવિત્ર શોભાને પામે છે. આવી વાત છે. તો અહીંયા આ પ્રમાણે પરભાવ અપેક્ષાથી નાસ્તિત્વનો ભંગ કરો. પરભાવથી નાસ્તિત્વ, સ્વભાવથી આસ્તિ અને પરભાવથી નાસ્તિ. એટલે આપણે જે અસ્તિત્વની વાત કરી એના 8 બોલ લીધા, એમાં આ છેલ્લા 2 બોલ કે સ્વભાવથી પોતાનું અસ્તિત્વ છે અને પરભાવથી પોતાનું અસ્તિત્વ નથી. એમ આ 11મો અને 12મો 2 બોલ હતા. એમાં 12મો બોલ આપણે અત્યારે પૂરો કર્યો અને એ રીતે કળશ 259 અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિનરાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમો પદતે વર
જય